એક બાજુ મુખ્યમંત્રી ચિંતા કરી રહ્યા છે કે ભાઈ રાજ્યના રોડ રસ્તા ખરાબ થયા છે, મીટિંગ કરી રહ્યા છે, અધિકારીઓને સૂચના આપી રહ્યા છે, એમના જે પણ લાગતા વળગતા ધારાસભ્યો છે એમને સૂચના આપી રહ્યા છે, પણ બીજી બાજુ ધારાસભ્યોના વલણ જુઓ સાહેબ, પ્રજાના પ્રતિનિધિ છે પણ પ્રજાના આ સેવકો જાણે પ્રજાના બોસ બની બેઠા હોય અને પ્રજા એમની ગુલામ હોય એ રીતે વર્તન કરી રહ્યા છે અને એનું વરવો દાખલો, એનું બોલતું ઉદાહરણ માતરથી સામે આવ્યું છે। માતરના ધારાસભ્યશ્રીએ એક કાર્યકરને ઉડાવ જવાબ આપ્યો। કાર્યકર ભારતીય જનતા પાર્ટીનો જ હતો અને એને ધારાસભ્યને રજૂઆત કરી કે ખરાબ રોડ રસ્તા છે સાહેબ, આનું કંઈક કરાવો। તો ધારાસભ્યએ શું જવાબ આપ્યો પહેલા એ સાંભળી લો, એ કાર્યકર અને ધારાસભ્ય વચ્ચેની વાતચીત। બે ત્રણ વર્ષથી આ રોડ બિસ્માર થઈ ગયેલો છે। આવવા જવામાં ઘણી પરિસ્થિતિ ઊભી થાય છે। માણસો ઘણી વાર સાધનો લઈને પડી જાય છે। ગામનો રોડ 5-6 વર્ષથી ખરાબ થઈ ગયેલો છે, તો સરકારશ્રીને મારી નમ્ર વિનંતી કે વસ્તાણા ગામનો રોડ તમે ધ્યાનમાં લઈને કમ્પ્લીટ કરાવો। રોડ 3 વર્ષથી આવા ખાડા ખડિયા છે। અમારા ગામનો અઠવાડિયા 10 દાડા પહેલાં પડ્યો તો એનું ઓપરેશન કરાવ્યું છે, બરોબર છે। પછી આ પંચર પડે છે રોજ, અમારા ખાડાવાળો રોડ છે, અમુક કરતા જ નથી। શૈલેષ બોલું, લીંબાસીથી। બોલ। આ વસ્તાણા લીંબાસી રોડનું ક્યારે થવાનું તે ખબર પડતી નહીં। તપાસ કરવી પડે પછી ખબર પડે ને, એકદમ ના પડે ને કે સાહેબ તમારે કરવાની કે અમારે કરવાની? આપણે બેઉં, હા આપણે બેઉં કરવાની। કેમ બે એવું કેમ છે? તપાસ કરવાની તું રોજ હેરાન થાય છે। આજે મારા ટાયર પંચર પર ઠેકતી જઈ, આજે ધક્કા ખાઈ ના બોલો। 1 વર્ષથી એક ને વધારે વર્ષથી તમે કે ફોન કરીને થાકી ગયા અમે। તમે કે હું લખીને મૂક્યું છે, લખીને તમારે લખવાનું હોય ને, શું અમારે લખવાનું હોય? મેં એવું કઈ કહ્યું તારે લખવાનું એવું? હા તા ભાઈ તમે પૂછો કે આપણે બેન તપાસ કરવાની એવું પૂછે એટલે તપાસ કરવી પડે ને, એમ થઈ જાય। કરુણેશ મારી સાથે ફોનલાઈન પર જોડાયા છે, મારા સહયોગી સંવાદદાતા। કરુણેશ, પ્રજાના પ્રતિનિધિ છે ધારાસભ્ય સાહેબ, પ્રજાની પરેશાની, પ્રજાની વેદના એ સમજવાની અને એનું નિરાકરણ લાવવા માટે જ પ્રજાએ એમને ચૂંટીને મોકલ્યા છે। અને જ્યારે પ્રજા સવાલ પૂછે છે કે સાહેબ આવા રોડ રસ્તા કેમ, એક સામાન્ય સવાલ હતો કે રસ્તો સાહેબ ક્યારે સારો થશે, અને પ્રજા અને એ ધારાસભ્ય સાહેબનો તોર તમે જુઓ કે ગુસ્સામાં આવી ગયા અને ગમે તેમ એલફેલ જવાબ આપવા માંડ્યા। આવો તો શેનો તોર ચડ્યો છે માતરના ધારાસભ્યશ્રીને? જી નુપુર, આ સમગ્ર જે ઓડિયો છે, ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે અને ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ છે એમાં સ્પષ્ટપણે આપણે સાંભળી શકીએ છીએ કે એક ધારાસભ્ય સાથે જ્યારે કાર્યકર્તા વાત કરે છે ત્યારે કેવા પ્રકારનો જવાબ ધારાસભ્ય દ્વારા આપવામાં આવે છે। મહત્વની વાત એ છે કે જે વસ્તાણા રોડ છે એ રોડ પર મોટી મોટી કંપનીઓ આવેલી છે ને આ કંપનીઓમાં માલવાહક જે મોટા જે ટ્રકોની સતત અવર જવર અને તેને કારણે રોડ તૂટી ગયો છે। રોડ તૂટી ગયો છે એને લગભગ 1-1.5 વર્ષ ઉપર થઈ ગયું છે, પરંતુ અનેક વાર જયારે ગ્રામજનો રજૂઆત કરે છે, કાર્યકર્તાઓ રજૂઆત કરે છે, પરંતુ તેમની રજૂઆત જાણે કે ધ્યાને ન રાખવામાં આવતી હોય તે પ્રકારનું અહીંયા જોવા મળી રહ્યું છે। અને આ ચોમાસું આવતા એ રોડ ખૂબ જ દયનીય હાલતમાં છે। લોકોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે। અનેક વાર ધારાસભ્યને તેમજ તમામ જે અધિકારીઓને રજૂઆત કરવામાં આવે છે છતાં પણ તેમના દ્વારા સાંભળવામાં નથી આવતી। ત્યારે આખરે જ્યારે એક કાર્યકર્તા દ્વારા આ રીતે ધારાસભ્યને કોલ કરવામાં આવ્યો ત્યારે ધારાસભ્ય દ્વારા જે જવાબ આપવામાં આવ્યો છે તે બિલકુલ બિલકુલ એટલે ધારાસભ્ય જે આવા ઉડાવ જવાબ આપે તો જનતા જશે કોની પાસે, એ સવાલ થાય અને જનતા અત્યારે મૂંઝવણમાં મુકાયેલી છે। જોઈએ કે આવા ધારાસભ્યોના મનમાં ક્યારે રામ વસે છે અને ક્યારે એ સમજે છે કે પ્રજાના માલિક નહીં, પ્રજાના સેવક છે।